ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને બિસ્લર ને પિરાલેસ્કી પ્રક્રિયા કરાવી દીધું છે. તો અત્યાર સુધીમાં આપણે 4 પ્રક્રિયા જોયા. ક્લેઝન સ્મિથ પ્રક્રિયા, પછી આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા, ડિકમેન પ્રક્રિયા અને બિસ્લર ને પિરાલેસ્કી પ્રક્રિયા. હજી 2 પ્રક્રિયા બાકી છે. આજે આપણે એક પ્રક્રિયા જોઈએ. તો ક્રમ આવશે 5 ને લેક્ચર નંબર 13. લેક્ચર નંબર 13 ને પ્રક્રિયાનો ક્રમ આવશે 5 ને પ્રક્રિયાનું નામ છે મેનિચ અથવા મેનિક રિએક્શન. મેનિચ અથવા મેનિક પ્રક્રિયા. મેનિચ અથવા મેનિક પ્રક્રિયા. તો જર્મન કેમિસ્ટ કાર્લ મેનિચ 1912માં આ પ્રક્રિયાની શોધ કરેલી છે. So this reaction was discovered by German chemist Karl Mannich in 1912. So આ પ્રક્રિયા માટે 3 ઘટક લેવાનું છે. 3 ઘટકો અથવા કોમ્પોનેન્ટ્સ લેવાનું છે. આ પ્રક્રિયામાં 3 ઘટકો કોમ્પોનેન્ટ ભાગ લે છે. કોમ્પોનેન્ટ્સ 3 ઘટકો ભાગ લે છે. સૌપ્રથમ આપણે લેવાનું છે સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનો. બરાબર? સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનો અથવા જેમાં એસિડિક પ્રકારના હાઇડ્રોજન હોય અથવા સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજનો. એમાં આપણે લઈ શકીએ કીટોન, એલિફેટિક અથવા એરોમેટિક. પછી આવે ફિનોલ, બીટા કીટો એસ્ટર, બીટા સાઇનો એસ્ટર, એસિડ, વિષમ ચક્રીય સંયોજનો દાખલા તરીકે ઇન્ડોલ, પાયરોલ, ફ્યુરાન, મેથિલેટેડ પિરિડીન, આઇસોક્વિનોલિન. પછી ફિનાઇલ એસિટિલિન, જેમાં બી સક્રિય અલ્ફા હાઇડ્રોજન હોય તેવા સંયોજનો આપણે લઈ શકીએ. તો મોટાભાગના ઉદાહરણમાં કીટોન જ લેવામાં આવે છે. તો કીટોનમાં એલિફેટિક હોય અથવા એરોમેટિક જેવી તમને લાગે. તો આ પ્રક્રિયામાં સૌપ્રથમ આપણે લેવાનું છે સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનો. બરોબર? પહેલા ઘટક આપણે લેવાનું છે સક્રિય એક્ટિવ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો. બરાબર? એક્ટિવ હાઇડ્રોજન. એમાં આપણે લઈ શકીએ
કીટોન ને કીટોનમાં આપણે લઈ શકીએ એલિફેટિક, એરોમેટિક, એલિસાયક્લિક વગેરે. તો આવશે એમાં એલિફેટિક, એરોમેટિક, એસાયક્લિક વગેરે. પછી આપણે લઈ શકીએ છીએ એસ્ટર, બીટા કીટો એસ્ટર, એસિડ બીટા સાઇનો એસ્ટર, પછી ફિનોલ, નાઇટ્રો આલ્કેન, શું લઈ શકીએ આપણે ફિનોલ, નાઇટ્રો આલ્કેન, વિષમ ચક્રીય સંયોજનો, દાખલા તરીકે ઇન્ડોલ, પાયરોલ, ફ્યુરાન વગેરે. પાયરોલ, વગેરે. પછી ફિનાઇલ એસિટિલિન સંયોજનો, ફિનાઇલ એસિટિલિન સંયોજનો. દાખલા તરીકે ફિનાઇલ એસિટિલિન, ફિનાઇલ એસિટિલિન. વગેરે ઘણા આપણે સંયોજનો લઈ શકીએ. એસિડ, એલ્ડિહાઇડ, એસ્ટર, કીટોન, વિષમ ચક્રીય સંયોજનો. પછી તમને લેન્ધી થઈ જાય, ઈઝી હોય એટલું યાદ રાખવાનું છે. મોટા ભાગના કીટોન લેવામાં આવે છે, એલિફેટિક, એરોમેટિક વગેરે. અને બીજો ઘટક આપણે લેવાનું છે, સેકન્ડ કોમ્પોનેન્ટ આપણે લેવાનું છે. પહેલા લેવાનું છે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો, સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજનો. બીજું આપણે લેવાનું છે ફોર્માલ્ડિહાઇડ, મોટા ભાગના ઉદાહરણમાં ફોર્માલ્ડિહાઇડ જ લેવામાં આવે છે. પર તમારે સિલેબસ પ્રમાણે એક જગ્યા એક ઉદાહરણમાં ફોર્માલ્ડિહાઇડ નહીં પર સક્સિનિક એલ્ડિહાઇડ લેવામાં આવે છે.
એલ્ડિહાઇડ અથવા ડાયએલ્ડિહાઇડ બી લખી શકીએ. ડાય અથવા એલ્ડિહાઇડ બે લખી શકીએ. જે ક્યાં વપરાશે તો એટ્રોપિન જે એક પ્રકારના આલ્કલોઇડ છે એના સંશ્લેષણમાં વપરાય. બાકી બધા ઉદાહરણમાં ફોર્માલ્ડિહાઇડ જ વપરાય છે. અને ત્રીજું છે ઘટક છે કોમ્પોનેન્ટ એમાઇન સંયોજન. એમાઇનમાં આપણે લઈ શકીએ પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, અને ત્રીજું છે એમોનિયા. મોટા ભાગના ઉદાહરણોમાં દ્વિતીયક એમાઇન વપરાય તો એમાં એક જ હાઇડ્રોજન છે. બાકી બધામાં આમાં 2 હાઇડ્રોજન હોય, આમાં 3 છે. તો હજી એને આપણે પ્રક્રિયા કરી શકતા હોય. એટલે આ દ્વિતીયક એમાઇન મોટા ભાગના ઉદાહરણોમાં વપરાય. અને પછી આપણે લેવાનું છે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાનું છે. ઉદ્દીપકની હાજરીમાં આ સંગલન પ્રક્રિયા કરવાનું છે. એ ઉદ્દીપક તરીકે આપણે લેવાનું છે એસિડ. શું લેવાનું છે? એસિડ. HCl અથવા સલ્ફ્યુરિક એસિડ. તો હવે આપણે પ્રક્રિયાનો સિદ્ધાંત જોઈએ તો મેનિજ પ્રક્રિયામાં 3 ઘટક વપરાય છે. 3 ઘટક શું લેવાનું છે? સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો, કીટોન, એસ્ટર, આલ્ડિહાઇડ, એસિડ, ફિનોલ, વિષમ ચક્રીય સંયોજનો વગેરેની ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા અથવા પ્રાથમિક એમાઇન અથવા દ્વિતીયક એમાઇન સાથે મંદ HCl ની હાજરીમાં સંગનન પ્રક્રિયા થવાથી બીટા એમિનો કીટોન અથવા કાર્બોનિલ સંયોજન બને છે. તો આ નિપજને મેનિજ બેઝ કહેવામાં આવે છે. ને આ પ્રક્રિયાને મેનિજ પ્રક્રિયા કહેવાય છે તરીકે ઓળખાય છે. તો પ્રક્રિયાનો સિદ્ધાંત તમારે લખવાનું હોય તેમાં લખવાનું છે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનોની ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા અથવા પ્રાથમિક એમાઇન અથવા દ્વિતીયક એમાઇન સાથે HCl ની હાજરીમાં સંગનન પ્રક્રિયા થવાથી બીટા એમિનો કાર્બોનિલ સંયોજન અથવા બીટા એમિનો કીટોન સંયોજન બને છે. આ નિપજને શું કહેવામાં આવે છે? મેનિજ બેઝ કહેવામાં આવે છે. ને આ પ્રક્રિયાને મેનિજ પ્રક્રિયા કહેવામાં આવે છે અથવા તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા માટે આપણે સિમ્પલ ઉદાહરણ જોઈએ તો આમાં લેવાનું છે કીટોન
બરાબર, આપણે કીટોનનું ઉદાહરણ જોઈએ. અહીંયા આર તમે લઈ શકો એલિફેટિક અથવા એરોમેટિક. તો આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બન કહેવાય. આ કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા હોય ખૂબ જ સક્રિય અને એસિડિક પ્રકારના હોય. વત્તા ફોર્માલ્ડિહાઇડ, મોટા ભાગમાં ફોર્માલ્ડિહાઇડ જ લેવાનો છે, એમાં કઈ ફેરફાર કરવાનો નથી. તો આ HCHO આ છે ફોર્માલ્ડિહાઇડ. ને ફોર્માલ્ડિહાઇડ ન લખવું હોય તો શું લખવાનું છે? મિથેનોલ. મિથેનોલ. હવે ફોર્માલ્ડિહાઇડ ને આપણે કીટોઇનોલ ચલરૂપતા લખી શકતા નથી. તો આને શું કહેવામાં આવે છે? નોન ઇનોલાઇઝેબલ. નોન ઇનોલાઇઝેબલ એલ્ડિહાઇડ લેવાનું છે. પણ આમાં જોઈએ તો આમાં એમાં આપણે ચલરૂપતા અથવા ટોટોમેરિઝમ લખી શકીએ. તો કેવી રીતે? આ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો શું આવશે? માઇનસ. અહીંયાથી એક પ્રોટોનનું સ્થાનાંતર અહીંયા થાય એટલે કાર્બન અને આના વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ આવે. તો આ કીટોન કેવા પ્રકારના છે? ઇનોલાઇઝેબલ. ઇનોલાઇઝેબલ, જેનું આપણે ઇનોલ બનાવી શકીએ એવા કીટોન લેવાનું છે જેને આપણે ઇનોલ બનાવી શકીએ. અને આમાં જેનું ઇનોલ બનતો નથી. ને ત્રીજો ઘટક આપણે લેવાનું છે એમોનિયા અથવા પ્રાથમિક એમાઇડ અથવા દ્વિતીયક એમાઇડ. તો આપણે લઈએ HNR. यहाँ R होई सके मिथाइल, इथाइल वगैरह अथवा हाइड्रोजन. तो આપણે જ્યારે R લે તો આને શું કહેવાય? એક જ હાઇડ્રોજન છે નાઇટ્રોજન સાથે. તો આને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિગમ હોય, બતાવવા હોય તો બતાવવાનું, ને તો આને શું કહેવાય? દ્વિતીયક એમાઇડ. દ્વિતીયક એમાઇડ. આના પ્રક્રિયા કોના હાજરીમાં કરવાનું છે? HCl ની હાજરીમાં. HCl ની હાજરીમાં જે ઉદ્દીપક તરીકે વર્તે. HCl ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનમાંથી એક પ્રોટોન H+, એક પ્રોટોન ફોર્માલ્ડિહાઇડમાંથી ઓક્સિજન અને એમાઇડમાંથી એક હાઇડ્રોજન. તમને અગાઉ કીધું છે સંગનન પ્રક્રિયા છે એટલે કાંઈ દૂર થાય એટલે શું દૂર થશે? માઇનસ H2O. શું દૂર થશે? પાણી દૂર થાય એટલે આપણને શું મળે? RCO CH2 અને આ બે CH2 ને NR2. આપણને મળશે RC ડબલ બોન્ડ O. આમાંથી એક પ્રોટોન દૂર થાય હાઇડ્રોજન એટલે શું આવશે? CH2 અને આમાંથી આ તો ઓલરેડી છે CH2, કાર્બન અને કાર્બન વચ્ચે બંધ બને CH2 અને અહીંયા આવશે આ હાઇડ્રોજન દૂર થાય એટલે આ કાર્બન છે નાઇટ્રોજન સાથે બંધ બનાવે. અહીંયા ઓલરેડી R અને R છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન છે. આ ક્રિયાશીલ છે એટલે આને શું કહેવાય? આલ્ફા. આને કહેવાય બીટા. તો આપણને શું મળે? બીટા એમિનો કીટો લખી શકો અથવા કાર્બોનિક સંયોજન ઉપર આધાર રાખે. બીટા એમિનો કાર્બોનિલ સંયોજન અથવા બીટા એમિનો કીટોન સંયોજન. કીટોન મળે આપણને. અને અહીંયા -H2O ન લખવું હોય તો શું કરવાનું છે? આ બાજુ તમારે લખવાનું છે +H2O. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મેનિચ અથવા મેનિક પ્રક્રિયા. તો આ પ્રક્રિયા માટે આપણે લેવાનું છે સક્રિય આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા ન લખો તો બી ચાલે. તો સક્રિય
હાઇડ્રોજન ધરાવતા સંયોજનોની ફોર્માલ્ડિહાઇડ અને એમાઇન એમોનિયા પ્રાથમિક એમાઇન દ્વિતીયક એમાઇન સાથે HCl ની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થવાથી બીટા એમિનો કીટોન મળે છે ને આને શું કહેવામાં આવે છે? આ નિપજને શું કહેવામાં આવે છે? મેનિચ બેઝ બરોબર. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મેનિચ પ્રક્રિયા. તો આ છે મેનિચ બેઝ તરીકે ઓળખાય. આને કહેવાય મેનિચ પ્રક્રિયા. આ પ્રક્રિયા માટે તમારે 3 ઘટક લેવાનું છે. જ્યાં કીટોન હોય, એસ્ટર, એલ્ડિહાઇડ, એસિડ વગેરે. બરોબર. તો આપણે ઉદાહરણ જોઈએ. તો આપણે ઉદાહરણ જોઈએ એ પ્રમાણે આપણે લખીએ. તો આપણે લઈએ એસિટોન CH3COCH3. આ શું છે? પ્રોપેનોન અથવા એસિટોન અથવા એસિટોન. ફોર્માલ્ડિહાઇડ ને તમે ડાયરેક્ટલી લખી શકો CH2O. તો આપણે લખી શકીએ HCHO ને શું લખી શકીએ આપણે? CH2O. આ શું છે? ફોર્માલ્ડિહાઇડ વત્તા આ પ્રક્રિયામાં તમને કીધું છે મોટા ભાગના દ્વિતીયક એમાઇન વપરાય. તો દ્વિતીયક એમાઇનમાં એક જ હાઇડ્રોજન હોય છે. વધારે હાઇડ્રોજન હશે તો હજી આપણે એનું વિસ્થાપન કરી શકીએ, હજી એનું પ્રક્રિયા થઈ શકે છે. તો આ આપણે લેવાનું છે ડાયમિથાઇલ એમાઇન. તો આપણે જે એમાઇન લઈએ, ડાયમિથાઇલ એમાઇન લઈએ તો આપણને જે નિપજ મળશે તૃતીયક એમાઇન મળે. એમોનિયા લઈએ તો પ્રાથમિક એમાઇન આપણને મળે. દ્વિતીયક લઈએ તો તૃતીયક મળે. બરોબર. શું એમોનિયા આપણે લઈએ બેઝ તરીકે આ એમાઇનમાં ત્રીજા ઘટક એમાઇનમાંથી આપણને શું મળશે? દ્વિતીયક આપણને મળે પ્રાથમિક એમાઇન. બરોબર. એમોનિયા જ્યારે તમે વાપરો તેમાંથી આપણને નિપજ જે મળશે એ શું મળશે? પ્રાથમિક એમાઇન. અને પ્રાથમિક એમાઇન વાપરો તો RNH2. આપણને શું મળશે? દ્વિતીયક એમાઇન RNH સમથિંગ આવશે એટલે આપણને શું મળે? દ્વિતીયક એમાઇન નિપજ. જ્યારે આપણે દ્વિતીયક એમાઇન વાપરીએ તો આપણને શું મળશે? નિપજમાં તૃતીયક એમાઇન. આ યાદ રાખવા માટેની છે. તો અહીંયા આપણે લઈએ છીએ ડાયમિથાઇલ એમાઇન. અને શું કહેવામાં આવે છે? NN ડાયમિથાઇલ એમાઇન. બરોબર. અબંધકારક ઇલેક્ટ્રોન બતાવવો હોય તો બતાવી શકીએ. કાંઈ અત્યારે તો કઈ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. બરોબર. અને આપણે કોના હાજરીમાં પ્રક્રિયા કરવાનું છે? HCl ની હાજરીમાં.
HCl ની હાજરીમાં કરીએ તો આ આલ્ફા કાર્બન છે, આ આલ્ફા કાર્બન બંનેમાંથી કોઈ પણ એકમાંથી એક હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન, આ લખો અથવા આ લખો, બે લખી શકીએ તો આ O ને આમાંથી હાઇડ્રોજન. તો આ છે દ્વિતીયક એમાઇન, એટલે આપણને જે નિપજ મળશે તૃતીયક એમાઇન નો મળશે. તૃતીયક એમાઇન તો આ દૂર કરી એટલે શું દૂર થાય, અહીંયા માઇનસ H2O ન લખવો હોય તો અહીંયા લખી શકીએ એટલે શું આપણને મળશે CH3CO CH2 પછી શું આવશે CH2N N સાથે મિથાઇલ છે, આ છે N, પછી આની સાથે CH3 ટ્વાઇસ. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન ને આપણને દ્વિતીયક એમાઇનમાંથી શું મળે છે, તૃતીયક એમાઇન નિપજ મળે. તૃતીયક એમાઇન નિપજ મળે. બરોબર. તો આનું નામ આપણે કરીએ, નામકરણ આપણે આ ક્રિયાસની મેઇન રાખીએ તો 1 2 3 4 ઉપર શું છે N ડાયમિથાઇલ એમિનો બરોબર. N ઉપર ડાયમિથાઇલ એમિનો, પછી બ્રેકેટ ને ક્લોઝ કરવાનું છે, 4 કાર્બન છે એટલે શું આવશે 2 બ્યુટેનોલ ને વત્તા શું લખવાનું છે, આપણે અહીંયા માઇનસ H2O નથી લખ્યા, ને અહીંયા શું આવશે વત્તા H2O પાણી. તો આ સંઘનન પ્રક્રિયામાં શું દૂર થાય H2O. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મેનિચ પ્રક્રિયા. જે આપણે નિપજ આપણને મળે અને એમાં સક્રિય હાઇડ્રોજન હજી હોય તો હજી એનું વિસ્થાપન CH2NR2 વડે કરી શકીએ. બરોબર. જ્યારે નિપજમાં જે આપણને મળે દાખલા તરીકે CH3CO CH3 એસિટોન વત્તા CH2O વત્તા આગળના જે આપણે ઉદાહરણ જોયા એ જ છે NCH3 ટ્વાઇસ. તો આપણે જ્યારે પ્રક્રિયા કરીએ આમાં HCl ની હાજરીમાં તો શું થાય છે, આમાંથી એક જ પ્રોટોન દૂર થાય એટલે આપણને મળે છે CH3CO CH2 બરોબર. પછી CH2N CH3 ટ્વાઇસ. આ નિપજમાં હજી 2 હાઇડ્રોજન છે તો આપણે હજી એનું વિસ્થાપન કરી શકીએ. કોના દ્વારા, તો CH2N CH3 ટ્વાઇસ દ્વારા. એટલે હજી શું કરવાનું છે, હજી આપણે પ્રક્રિયા કરી શકીએ. કોના સાથે, 1 મોલ ફોર્માલ્ડિહાઇડ અને બીજું આ લેવાનું છે ડાયમિથાઇલ એમાઇડ. હજી આપણે પ્રક્રિયા કરી શકીએ ફોર્માલ્ડિહાઇડ અને ડાયમિથાઇલ એમાઇડ સાથે. એટલે આપણને મળે CH3CO CH, એટલે આ CH2 અને આ ફરીથી રિપીટ થાય એટલે શું આવશે અહીંયા બ્રેકેટમાં CH2N CH3 ટ્વાઇસ. બરાબર. સક્રિય હાઇડ્રોજન વધારે હોય નિપજમાં તો હજી આપણે એનું શું કરીએ છીએ, વિસ્થાપન કરી શકીએ. CH
2NR2 વડે. જ્યારે આપણે એમોનિયા લઈએ જેમાં 3 હાઇડ્રોજન હોય તો તેના 3 ઉત્તરોત્તર પ્રક્રિયા થઈ શકે છે. 3 ઉત્તરોત્તર પ્રક્રિયા થઈ શકે છે. તો જ્યારે બીજા સક્રિય હાઇડ્રોજન હોય તો જ એનું વિસ્થાપન CH2NR2 વડે થઈ શકે. પણ જ્યારે આપણે એમોનિયા લઈએ એમોનિયામાં 3 હાઇડ્રોજન છે તો ઉત્તરોત્તર ત્રણ પ્રક્રિયા થઈ શકે છે. બરાબર. સક્રિય હાઇડ્રોજન વધારે હોય તો એનું વિસ્થાપન હજી આપણે CH2NR2 વડે કરી શકીએ. પર જ્યારે એમોનિયા હોય તો ઉત્તરોત્તર 3 પ્રક્રિયા થઈ શકે. 3 મોલ એસીટોન બરોબર. તો આપણે 3 મોલ ફોર્માલ્ડિહાઇડ અને 1 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો એમોનિયામાં 3 હાઇડ્રોજન હોવાથી 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકીએ. આપણે સંઘનન પ્રક્રિયા કરવાનું છે HCl ની હાજરીમાં. 3 હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન અને આમાંથી 3 એટલે શું થશે? આમાંથી હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન, એમાંથી આપણને મળે CH3COCH2. 3 મોલમાંથી એક હાઇડ્રોજન, આમાંથી 1 ઓક્સિજન અને આ 3 નાઇટ્રોજન સાથે 3 પ્રોટોન દૂર થાય તો આવશે CH2. કેટલી વખત આવશે? 3N. આપણને મળે તૃતીયક એમાઇન મળશે. 2-બ્યુટેનોન નું તૃતીયક એમાઇન મળે. ટ્રાય શું આવશે? ટ્રાય 2-બ્યુટેનોન એમાઇન, બ્યુટેન એમાઇન. આ શું છે? 3 એટલે ટ્રાય પછી શું આવશે? આ 2-બ્યુટેનોન એમાઇન આપણે આગળ લખવાનું છે. ટ્રાય એમિનો પછી 2-બ્યુટેનોન તૃતીય એમાઇન મળે. આપણને મળશે તૃતીય એમાઇન. બરાબર. બીટા કીટો તૃતીય એમાઇન સંયોજન મળે. તો આપણે એક ઉદાહરણ જોઈએ. આપણે પછી નેક્સ્ટ પ્રક્રિયામાં તમને પ્રક્રિયાની ક્રિયાવિધિ કરાવીશ એટલે તમને પ્રક્રિયાનો ખ્યાલ આવે. એટલે એરોમેટિક એલ્ડિહાઇડ લઈએ C6H5COCH3. એરોમેટિક છે એટલે આનું નામ છે એસિટોફિનોલ. બરોબર. વત્તા ફોર્માલ્ડિહાઇડ. એ તો કોમન જ છે બધામાં, ઘટક તરીકે CH2O લખી શકો. શું આવશે? HCO અથવા CH2O. અત્યાર સુધીમાં આપણે મિથાઇલ લીધા, હવે આપણે લઈએ ઇથાઇલ. તો ડાઇથાઇલ એમાઇન.
ડાયમિથાઇલ ન લઈ શકો તો આપણે ડાયમિથાઇલ પણ લઈ શકીએ. તો આ બંને ત્રણેયની પ્રક્રિયા કરીએ, સંઘનન પ્રક્રિયા HCl ની હાજરીમાં, તો જ્યારે સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજન કીટો હોય તો આપણને મળશે બીટા કીટો સંયોજન. તો આપણને મળશે બીટા એમિનો કીટોન સંયોજન. તો આપણને મળે આમાંથી એક હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન ને આમાંથી હાઇડ્રોજન. તો શું દૂર થાય? તો શું દૂર થશે? H2O. તો આપણને મળશે C6H5CO, બરોબર, CO, CH2, CH2, પછી શું આવશે? C2H5 whole twice. તો આ આપણને શું મળે છે? આ ક્રિયાશીલ છે એટલે આ છે આલ્ફા બીટા. આપણને શું મળે છે? બીટા એમિનો કીટોન સંયોજન. કીટોન સંયોજન, બરોબર. તો આ આપણે આનું નામકરણ કરી શકીએ. આ છે NN N, N ડાઈ ઇથાઇલ N, N ડાઈ ઇથાઇલ એમિનો આને કહેવામાં આવે છે એસિટોફિનોન. તો આ 4 કાર્બન છે તો એને શું કહેવાય? પ્રોપ્યોફિનોન. બરોબર. તો આમાં જોઈએ તો હજી સક્રિય હાઇડ્રોજન છે, ત્યાં આ કીટો ગ્રુપ છે એટલે સક્રિય છે, તો હજી આપણે એને પ્રક્રિયા આગળ કરી શકીએ, એનું વિસ્થાપન કરી શકીએ. હજી એક મોલ આપણે શું લેવાનું છે? ફોર્માલ્ડિહાઇડ અને ડાઇથાઇલ એમાઇડ. તો આવી રીતે આ સિમ્પલ પ્રક્રિયા છે. વત્તા અહીંયા શું લખવાનું છે? અહીંયા માઇનસ નથી લખ્યા, અહીંયા તમારે શું લખવાનું છે? વત્તા H2O. એક સિમ્પલ ઉદાહરણ જોઈને આપણે પછીના લેક્ચરમાં બીજા જોશો ઉદાહરણો. આપણે કાર્બનિક સંયોજન અથવા જે સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનમાં ફેરફાર કરીને એ પ્રમાણે આપણને બીટા એમિનો સંયોજન મળશે. તો મેનેજ પ્રક્રિયા છે બીટા એમિનો સંયોજનો બનાવવા માટેની પ્રક્રિયા. બરાબર. આ ઉદાહરણ આપણે જોઈએ. નાઇટ્રો ઇથેનમાંથી 1 એમિનો 2 નાઇટ્રો પ્રોપેનની બનાવટમાં નાઇટ્રો ઇથેન માંથી 1 એમિનો 2 નાઇટ્રો પ્રોપેન સિમ્પલ ઉદાહરણ છે ની બનાવટમાં તો આમાં આપણે જે સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજન લેવાનું છે. આગળ તમને કીધું છે ખાલી કીટો નહીં, નાઇટ્રો આલ્કેન પણ લઈ શકીએ. તો આપણે લેવાનું છે નાઇટ્રો ઇથેન CH3 CH2 NH
આપણે શું લેવાનું છે? નાઇટ્રો NO2. બરોબર? આને કહેવામાં આવે છે, વ્યવસ્થિત લખું, CH3 CH2 અને NO2. આ છે નાઇટ્રો ઇથેન. નાઇટ્રો ઇથેન. બરાબર? શું લેવાનું છે? ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ અને એમોનિયા. એમિનો આપણે બનાવવાનું છે. એમિનો આપણે એમોનિયા લઈએ તો આપણને પ્રાથમિક એમાઇન મળે, એટલે આપણે એમોનિયા લેવાનું છે. આ બધા સંઘનન કરવાનું છે HCl ની હાજરીમાં. આ નાઇટ્રો ગ્રુપ છે, એટલે આ હાઇડ્રોજન, આ કાર્બનનું હાઇડ્રોજન છે, સક્રિય કહેવાય. એટલે આમાંથી હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન અને આમાંથી હાઇડ્રોજન, એટલે શું દૂર થાય? -H2O. શું આવશે? CH3 CH. અને અહીંયા શું આવશે? ઓલરેડી કાર્બન સાથે નાઇટ્રો ગ્રુપ છે, એટલે અહીંયા આવશે NO2. અહીંયા છે CH2. બરોબર? અહીંયા NH2. તો આપણે મેઇન એમિનો લીધા છે, એટલે આ છે 1 2 3. તો શું થશે? 1 એમિનો, 1 ઉપર એમિનો, 2 નાઇટ્રો, 2 નાઇટ્રો, 3 કાર્બન છે, પ્રોપેન. બરોબર? તો આવી રીતે મેનિજ પ્રક્રિયા તમારે યાદ રાખવાનું છે. સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનોની ફોર્માલ્ડિહાઇડ અને એમાઇન, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અથવા એમોનિયા સાથે HCl ની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થવાથી બીટા એમિનો કીટોન અથવા કાર્બોનિક સંયોજન મળે છે. ને આ નિપજને શું કહેવામાં આવે છે? મેનિજ બેઝ. અને આ પ્રક્રિયાને મેનિજ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી તમને ઉદાહરણ જે હોય આપણે આપી દેવાનું છે, કીટોન, એસિટોફિનોન, એસિટોન એ બધું લઈને. આવી રીતે આ પ્રક્રિયા થાય. એ પ્રક્રિયાની ક્રિયાવિધિ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ. ત્યાં સુધી સિદ્ધાંત યાદ રાખજો કે આ પ્રક્રિયામાં 3 ઘટક ભાગ લે. સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનો, ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા અથવા પ્રાથમિક અથવા તૃતીયક એમાઇન. એમોનિયા પ્રક્રિયામાં લે તો પ્રાથમિક એમાઇન મળે, દ્વિતીયક એમાઇન લે તો તૃતીયક એમાઇન બને, અને પ્રાથમિક એમાઇન લે તો દ્વિતીયક એમાઇન આપણને આમાં નિપજ તરીકે મળે છે. ત્યાર સુધી બધાને આવજો.